જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત વિછિયા ખાતે કુલ રૂપિયા 337 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રવીણાબેન રંગાણી, પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ડોલરિયા, જસદણ તાલુકાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા, જસદણ શહેરના પ્રમુખ શ્રી અનિલભાઈ મકાલી, વિછિયા શહેર પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સાકડિયા, સચિવ શ્રી એ.કે. પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મંડપમાં છેક છેલ્લે બેઠેલા બધાને આનો લાભ મળવાનો કે નહીં મળવાનો? તો આમ છેલ્લે બેઠેલા આમ દૂર કેમ ખસો? આમ તાલી પાડતી વખત તો જોડાઈ જવાય ને બધાની. પાછળ છેક છેલ્લે. હા, અને જે પાછળ બેઠા છે ને એના ઉપર જ માન્ય નરેન્દ્રભાઈનું ખૂબ ધ્યાન છે, અને એટલે જ આજની આ યોજના બની છે કે ભાઈ તમે ક્યાંય પાછા ના પડો, એના માટેની આજની આ યોજના બની છે. એટલે તમે મુખ્ય પ્રવાહમાં કેવી રીતે જોડાઈ જાઓ એના માટેનો હર હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાનશ્રીએ કર્યો છે, અને એના જ ભાગરૂપે આજની આટલી મોટી યોજના આજે અહીંયા સાકાર થવા જઈ રહી છે. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 4 મુખ્ય સ્તંભો એટલે કે જાતિઓનો વિકાસ પર ફોકસ કરીને અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવાની નેમ રાખી છે. આ વર્ષના કેન્દ્ર સરકારના બજેટમાં અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના બજેટમાં આપણે 4 જાતિઓ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને અગ્રતા આપી છે. આજનો આ અવસર પણ આ 4 જાતિઓના વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસ અવસર છે. આજે 214 દિવ્યાંગોને 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમથી રોજગારીલક્ષી શિક્ષણ માટે 9 કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજના લિંક 4ના પેકેજ 9નું કામ 181 કરોડના ખર્ચે હાથ ધરવાની આજે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. 139 કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોને એટલે કે નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. એટલે જે ફોકસ કર્યું છે, હંમેશા વડાપ્રધાનશ્રી એક કાર્યપદ્ધતિ વિકસાવી છે કે જેટલું બોલવું એટલું કરવું, અને જેટલું કરવું હોય એટલું જ બોલવું. અને આ કાર્યપદ્ધતિના સિદ્ધાંતે આજે આપણે સૌ સાથે મળી માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે, અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે એમણે હર હંમેશ એકલા સ્લોગનો આપ્યા નથી,
એ સ્લોગન પ્રમાણે એ નીચે સુધી એનો લાભ કેવી રીતે મળે અને જો ના મળ્યો હોય તો કેવી રીતે એમના સુધી પહોંચાય, એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોદીજીની ગેરંટીવાળી તમારા ગામના છેવાડાના ગામ સુધી પહોંચી કે ના પહોંચી? તમારા સુધી પહોંચીને છેક છેવાડાનું ગામ હશે ત્યાં પણ આવી હશે કે ભાઈ એ ગામ છૂટી ન જાય. સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો જે સંકલ્પ છે કે જે એમની ગેરંટી છે, એ ગેરંટી તમારા ઘેર સુધી આપવાનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ અને આજે ગુજરાત સરકારે તમારા ત્યાં સુધી આવીને કર્યો છે કે સરકારી યોજનાના લાભ પહોંચવા જ જોઈએ. જેને મળવા પાત્ર છે એને યોજનાનો લાભ મળવો જોઈએ અને એ યોજનાના લાભ થકી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવું છે. આજે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે દરેકે દરેક ગામ, આજે નાનામાં નાના માણસ પાસે, ખેડૂત પાસે એક મોબાઈલ ફોન તો છે જ અને એ મોબાઈલ ફોનના આધારે ડિજિટલ માધ્યમથી સરકારી યોજનાનો લાભ હોય કે વિવિધ જે અત્યારે દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ થકી થઈ રહ્યો છે. કદાચ તમારી પાસે એપમાં અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવ્યા હશે, આપણે બધાએ કરાવ્યું છે ને, અહીંયા એપ બધાને ડાઉનલોડ કરાવી છે અને એ યોજનાથી તમને રોજે રોજ ભારત દેશમાં કઈ રીતના વિકાસના કામો થઈ રહ્યા છે, ક્યાં થઈ રહ્યા છે, એ બધી જ માહિતી તમને મળે એમ છે. અને તમે જુઓ અત્યારે તમે જ્યાં આગળ જાઓ ત્યાં એક ભારત શ્રેષ્ઠ ભારત, એટલે વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક રાજ્ય, અને દરેક રાજ્ય જો ઉપર આવવું હોય તો રાજ્યએ શું કરવું પડે? તો કે ભાઈ રાજ્યએ પણ દરેકે દરેક ગામ સુધી એનો નાગરિક છે, એનો ખેડૂત છે, એનો યુવા છે, એની બહેનો છે, એ કોઈને પણ જે મુખ્ય જે સુવિધાઓ છે એ છેક સુધીને આપણે પહોંચાડવી છે. આજે આટલા કામો લીધા છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને એમની એક દાયિત્વ નિભાવ્યું છે કે પ્રજાજનોના સુખે સુખી અને પ્રજાજનોના દુઃખે દુઃખી. એ ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ છે કે તમને જેટલી બને એટલી વધારે ને વધારે સુવિધા આપવી છે. તમને તકલીફ ન પડે એવા કામો બધા જ કરવા છે. તમે સૌ સાથે મળી અને આજે અહીંયાથી ઘણા બધા કુંવરજીભાઈએ તો ઘણા બધા કામો અહીંયા ગણાયા છે કે ભાઈ આ એમની કોન્સ્ટિટ્યુઅન્સી મંત્રી હોય એટલે આપણને બધાને મગજમાં હોય કે ભાઈ થોડો લાભ વધારે એમને મળે. છેક અહીંયાથી કીધું કે ડૉક્ટર ભરતભાઈના ગામ સુધી પણ આનો લાભ મળવાનો છે. પણ અહીંયા આપણે જે નેતા અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા એમના ગામ સુધી પહોંચે એવું નહીં, તમારા ગામ, સામાન્ય માણસના ગામ સુધી પહોંચે એ અમારો સંકલ્પ છે. એટલે તમારામાંથી કોઈને પણ હજુ પણ ક્યાંક તમારું તળાવ રહી જતું હોય, તમારું ખેતર રહી જતું હોય, ક્યાંક તમને વીજળીની તકલીફ પડતી હોય, તમને ક્યાંક પીવાના પાણીની તકલીફ પડતી હોય, તમારે અમારા સુધીની એ વસ્તુ પહોંચાડવી જોઈએ. અને એ પહોંચાડશો તો અમે 100% હંમેશા, આપણે તો અત્યારે આપણી પાસે એવું લીડરશીપ છે, એવું નેતૃત્વ છે, એ હંમેશ કહે છે કે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી પૂરી કરવાની પણ મોદીની ગેરંટી. એટલે તમે જે કહેશે, તમે એમણે કીધું છે કે એક વખત એમના સ્પીચમાં છે કે તમે જેટલા સપના જોવા હોય એટલા જોઈ લો અત્યારે, એ બધા સંકલ્પ, એ બધા જ સપના પૂરા કરવાનો સંકલ્પ માન્ય મોદી સાહેબનો છે. એટલે તમારી તાકાત જોઈએ અત્યારે કે તમારે શું કામ કરાવવું છે, તમારા ગામમાં શું સુવિધા જોઈએ છે, તમારા યુવાનો માટે શું સુવિધા જોઈએ છે, તમારે એ તમારે નક્કી કરવાનું છે. અને તમે જેટલું ઝડપથી વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે
તૈયાર કરી અને મોકલશો તો એ બધા જ કામો પૂરા થાય એવા છે. હવે આપણે બધાએ ભેગા થઈને એક જ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી હમણાં બતાવ્યું આપણને કે નવું બસ સ્ટેન્ડ બની ગયું છે, એની અંદર બધી સુવિધાઓ આપી છે. હવે એ બધી સુવિધાઓ સાચવવાની જવાબદારી તો આપણા બધાની છે ને. એ તો સાચવી પડે ને આપણે બધાએ. સ્વચ્છતા રાખવામાં ક્યાં આગળ પૈસા લાગે છે, એ બધું જ વિકસિત ભારતમાં આવે છે. આજે આપણે ગુજરાતમાં જે વાઇબ્રન્ટ કરીએ છીએ, 2003થી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરીને આજે 10મી કડી એટલે 20 વર્ષ પૂર્ણ કર્યા. આપણે સમિટ ઓફ સક્સેસ તરીકે એને ઉજવણી કરી છે. અને જ્યારે ગ્લોબલી એટલે દેશ વિદેશના બધા જ લોકો અહીંયા ધંધા રોજગાર માટે આવી રહ્યા છે, તો એ લોકો અહીંયાથી આપણી શું ઇમેજ લઈને જાય? સ્વચ્છતા તો આપણા હાથમાં જ છે. સ્વચ્છતા રાખી જ શકીએ. જે વસ્તુ બની છે એ એક તો સારી બનવી જોઈએ. જે પણ બનાવતું હોય, જે કોન્ટ્રાક્ટર હોય, એ જે પણ બનાવે એની ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવો જોઈએ. એના માટેનું આપણે બધાનું ધ્યાન એની પર હોવું જોઈએ. અને જે પણ બની ગયું છે, જે પણ તમારી સુવિધા ઊભી થઈ છે, એની જાળવણી પણ આપણે બધાએ સાથે મળીને કરવી જોઈએ. અને જે વિકસિત ભારતનો નેમ છે માન્ય વડાપ્રધાનશ્રીનો, એ આપણે સૌ સાથે મળી અને આગળ વધારીશું. ગુજરાત એની લીડ લેશે. એમાં આપણો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ગુજરાત બનાવીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.